ઉત્તર પ્રદેશના વારાણસીમાં ધોધમાર વરસાદથી ગંગા નદીમાં પૂરની સ્થિતિ, પાણીનું સ્તર વધવાથી વારાણસીના ઘાટ અને મંદિરો ડૂબ્યા. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વરસાદી પાણીમાં વાહન ચાલકો અટવાયા. દ્વારકાના દરિયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ગોમતી ઘાટ ખાતે સહેલાણીઓનો જમાવડો, દરિયામાં ભારે કરંટને પગલે સિક્યુરિટી તૈનાત. થરાદના નાગલા ગામે વરસાદી પાણી ભરાતા હાલાકી. ગામની 200 હેક્ટર જમીન છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ થઈ. જલભરાવને કારણે ગામ લોકોને ભારે હેરાન કરી. નાગલામાં જૂના ગામ તળ અને દૂધ મંડળીનો રસ્તો બંધ રહેતા લોકોને હાલાકી. ગામમાં ભરાયેલા વરસાદી પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વર્ષ 2015 અને વર્ષ 2017માં નાગલા ગામ પૂરગ્રસ્ત બન્યું હતું. રાજ્યમાં ચોમાસું વાવેતર 50% કરતાં વધુ નોંધાયું છે. 30,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 47,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર નોંધાયું હતું. રાજ્યમાં 52,000 હેક્ટરમાં બાજરાનું, જ્યારે 80,000 હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું છે. 48,000 હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું છે. ગત વર્ષે 58,000 હેક્ટરમાં થયું હતું. મગ અને મગફળીના વાવેતરમાં ચાલુ વર્ષે વધારો નોંધાયો છે તો ચાલુ વર્ષે કપાસના વાવેતરમાં ઘટાડો થયો. 1 લાખ હેક્ટર વિસ્તારમાં શાકભાજીનું વાવેતર થયું. જામનગરમાં ખાડાને હાર પહેરાવી પૂજા કરી કોંગ્રેસે કર્યો વિરોધ. ભાજપના વિકાસનો ખાડો છે તેવા આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો. મોરબીમાં ખાડાને લઈને કોંગ્રેસનો વિરોધ. મનપા હાય-હાયના નારા સાથે વિરોધ. આઇકોનિક રોડના નામે નાગરિકોને ભરમારમાં રાખ્યા. રાજકોટમાં ખરાબ રોડને લઈને કોંગ્રેસનો વિરોધ. નેશનલ હાઈવે પર ખાડાને લઈને વિરોધ પ્રદર્શન. રાજકોટના જસદણમાં રોડની દશા બેઠી. 3 કરોડના ખર્ચે બનાવેલો રોડ 1 મહિનામાં તૂટી ગયો છે. સામાન્ય વરસાદમાં જ રોડ તૂટી જતા લોકોમાં રોષ. હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયાનો આક્ષેપ. બહુચરાજીના સાપાવાડા ગામે ભારે હાલાકી છતાં સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં. વિદ્યાર્થીઓ પાણીમાંથી ચાલીને શાળાએ જવા મજબૂર બન્યા. ગંદકી કીચડમાં પણ ચાલી બાળકો સ્કૂલે જાય છે. અરવલ્લીમાં રોડના અભાવથી વિદ્યાર્થીઓને હાલાકી. મેઘરજના ભેમાપુર ગામમાં કાદવ કીચડવાળા રોડ છે. મુખ્ય માર્ગ ન બનતા કાદવમાં ચાલીને શાળા જવાય વિદ્યાર્થીઓ મજબૂર બન્યા. મેઘરજમાં અનેક ગામોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. પાકો રોડ બનાવી આપવાની સ્થાનિક લોકોની માંગ. સુરેન્દ્રનગરમાં રસ્તાના અભાવે મહિલાની રોડ પર ડિલિવરી સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. વિસાવદર એમએલએ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે રોડ પર ડિલિવરી થાય તે ગુજરાત માટે શરમજનક ઘટના છે. એમએલએ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે એકઠા થયેલા લોકો પર ફરિયાદ કરવી એ તાનાશાહી છે. લોકોએ મદદ માંગી તો પોલીસે ફરિયાદ કરી. ભાજપ નેતાઓને આપ આંખમાં કણાની જેમ ખૂંચે છે. ભરૂચમાં દિશા બેઠકમાં અધિકારીઓ ગેરહાજરીને લઈને સાંસદ મનસુખ વસાવા નારાજ થયા. નેશનલ હાઈવે, એસઓયુ અને રેલવેના અધિકારીઓ બેઠકમાં ગેરહાજર રહ્યા. સાંસદ મનસુખ વસાવાએ સ્વીકાર કર્યો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા ખરાબ હાલતમાં છે. રસ્તા ખરાબ થવાનું કારણ ઓવરલોડ વાહનો છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ફરિયાદ કેન્દ્રીય મંત્રીને કરાશે. રાજ્યના પાટનગર ગાંધીનગર G1 સર્કલ પાસે વધુ એક ભૂવો પડ્યો છે. ડ્રેનેજ લાઇન બેસી જતા 20 થી પણ 30 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. તંત્ર દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું. અમદાવાદના વસ્ત્રાલમાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ. ગટરના પાણી બેક મારતા સ્થાનિક લોકો ત્રાહિમામ. ન્યૂ વસ્ત્રાલ વિસ્તારનો 1 કિલોમીટર રોડ ખોદી મૂકતા લોકો પરેશાન. સ્થાનિકોએ કહ્યું કે ખરાબ રોડને કારણે અકસ્માતનો ભય રહે છે. કોર્પોરેટરે કહ્યું કે કામ પ્રગતિમાં વરસાદના કારણે કામ ખોરવાયું. વરસાદ નહીં આવે તો કામ પૂર્ણ થઈ જશે.
અમદાવાદના રાયપુરમાં મસમોટો ભૂવો પડ્યો છે. તંત્રએ ફક્ત બેરિકેટિંગ કરી સંતોષ માન્યો. સાંકડા રસ્તા પર ભૂવો પડતા લોકોને હાલાકી. સ્થાનિકોએ કહ્યું કે એએમસી અધિકારીઓ આવીને જતા રહે છે. અમદાવાદના બોપલમાં ગટરના પાણીમાં પસાર થવા સ્થાનિક લોકો મજબૂર બન્યા. ગટરના પાણીથી ત્રસ્ત સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ માટે માંગ કરી. સ્થાનિકોએ કહ્યું કે ટેક્સ વસૂલવાની સાથે સેવા પણ આપો. ટેક્સ ભરીએ છીએ છતાં સુવિધાઓ મળતી નથી. વરસાદી પાણી ગટર સાથે ભળતા બીમારીનો ભય. અમદાવાદ ફરી એકવાર બન્યું ખાડાબાદ. શહેરના વિવિધ વિસ્તારોમાં એક મહિનામાં 5,522થી પણ વધુ ખાડા પડ્યા. પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ 2,413 ખાડા પડ્યા. ગત સપ્તાહે મ્યુનિસિપલ કમિશનરની બેઠકમાં ખાડા પૂરવા દેવાની સૂચના અપાઈ હતી. ખાડામાં યોગ્ય પુરાણ ન થતા એ જ સ્થળે ફરી ખાડા પડે છે. રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવેનું ધોવાણ થતા મોરમ પાથરવામાં આવી. આટકોટ ગ્રામ પંચાયતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું. મોરમ પાથર્યા બાદ રોલર ન ફેરવતા વાહન ચાલકોને હાલાકી. સ્ટેટ હાઈવે ઉપર મોરમમાં મોટા મોટા પથ્થર પણ પથરાયા છે. હાઈવે પર મોટા પથ્થરને કારણે અકસ્માતની સંભાવના પણ વધી. રોડ રિપેરિંગના બદલે મોરમ પાથરતા લોકોએ સવાલ ઉઠાવ્યા. ભાવનગરના પાલીતાણામાં નવાપરા વિસ્તારમાં બંધ મકાન ધરાશાય થયું. મકાનનો કાટમાળ નીચે પડતા વાહનો દબાયા હતા. રોડ પર અવરજવર ન હોવાથી જાનહાનિ ટળી. રાજકોટમાં ફી નિયમ કચેરીમાં લોલમ લોલ ચાલી રહી છે. 5 મહિનાથી એફઆરસી ચેરમેનની નિમણૂક ન થતા 650થી પણ વધુ ખાનગી શાળાઓની ફી નક્કી ન થઈ. એફઆરસીની મંજૂરી વગર શાળાઓએ ફી વધારવી દીધી. 5 મહિનાથી ચેરમેન વગર એફઆરસી કમિટી ઠપ છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કમિટીના પૂર્વ સભ્યએ કહ્યું કે 650થી પણ વધુ સ્કૂલોની ફી દરખાસ્તની ફાઇલો અટવાયેલી છે. ફી અંગે નિર્ણય ન લેવાતા મંડાગાંઠ સર્જાય છે. રાજ્યમાં ચિત્ર વ્યાયામ કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવા માંગ ઉઠી છે. ઉમેદવારોએ ભરતી ન કરાતા રોષ ઠાલવ્યો છે. ઉમેદવારોએ કહ્યું કે બેગલેસ ડેના નિર્ણયને આવકારીએ છીએ. શિક્ષકો વગર બેગલેસ ડેમાં કોણ કામ કરશે? વાયરસનું બાળકો પર વધુ જોખમ હોવાથી તબીબોએ બાળકોની વિશેષ કાળજી રાખવાની સૂચના આપી છે. સાથે જ રોગના લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરાઈ. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્શનમાં. એએમસી હેલ્થ વિભાગનું કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ. અમદાવાદમાં મચ્છર બ્રીડિંગને લઈને થલતેજ ખાતે ચેકિંગ કરાયું છે. મચ્છર બ્રીડિંગ મળતા સહજ વન કન્સ્ટ્રક્શન સાઇટ સીલ કરાઈ. અમદાવાદમાં શૌચાલય તોડવા મામલે મનપાનું બેબડું વલણ થયું છતું. શાહપુરમાં ભાજપ નેતાના સંબંધીની દુકાન બહારનું શૌચાલય તોડી પાડતા મુદ્દે ફરિયાદ, તો બીજી તરફ નારણપુરમાં હજુ સુધી કોઈ ફરિયાદ નહીં. દાહોદમાં સિમેન્ટ કંપની સામે સ્થાનિકોનો રોષ છે. કંપનીમાં સ્થાનિકોની ભરતી ન થતા યુવાનોમાં રોષ જોવા મળ્યો. 4500થી પણ વધુ બેરોજગાર યુવકોએ ભરતી માટે કરી છે માંગ. દાહોદમાં સિમેન્ટ કંપની આગળ એકઠા થઈ યુવકોએ રોષ વ્યક્ત કર્યો છે. છેલ્લા 1.5 વર્ષથી રોજગારી માટેની માંગ ઉઠી હતી. સ્થાનિકોને નોકરી આપવા માટેની બાહેંધરી આપી હતી. જૂનાગઢના કેશોદમાં તાલુકા પંચાયત ભાજપના કાર્યક્રમમાં હોબાળો થયો. કેશોદના અજાબ ગામે યોજાયેલા કાર્યક્રમમાં હોબાળો થયો. રસ્તા અને ગ્રાન્ટની ફાળવણી મુદ્દે કાર્યક્રમમાં આગેવાનોએ હોબાળો કર્યો. તાલુકા પંચાયતના સભ્ય હર્ષાબેન અઘેરા અને તેમના પતિનું ભાજપમાંથી રાજીનામું. કાર્યક્રમમાં આગેવાનોએ તાલુકા પંચાયતના સભ્યના પતિએ ઉધડો લીધો. મોરબીના રણમલપુર અને સુરેન્દ્રનગરના એજાર ગામના ખેડૂતો વચ્ચે વિવાદ. વરસાદી પાણીના નિકાલને મુદ્દે બે ગામ વચ્ચે વિવાદ છે. એજાર ગામના ખેડૂતોએ પાળો બનાવતા રણમલપુરના પાણીનો નિકાલ ન થાય તેવી સ્થિતિ.
ખેતરમાં પાણી ભરાવાની શક્યતાને પગલે રણમલપુર ગામના ખેડૂતોએ પાળો તોડવાની કરી છે માંગ. તો એજાર ગામના ખેડૂતોએ પાળો તોડવા સામે વિરોધ કર્યો છે. પાળો તૂટી જાય તો એજાર ગામના ખેતરો ધોવાઈ જવાની ભીતિ. બંને ગામના ખેડૂતો વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે બંને જિલ્લાના અધિકારીઓ સ્થળની મુલાકાત કરી. જો કે બંને પ્રાંત અધિકારીઓની મધ્યસ્થતા નિષ્ફળ રહી છે. બંને ગામના ખેડૂતો પોતપોતાની માંગ પર અડગ છે. ભાવનગરના સિહોરમાં દીપડાના આંટાફેરાથી ગામ લોકોમાં ભયનો માહોલ. ગુંદાળા ગામે દીપડો દેખાતા લોકોમાં ફફડાટ છે. દીપડાના આંટાફેરાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સુરતમાં ઉમરપાડા તાલુકાના ઝૂડવાડા ગામમાં કૂતરાએ હુમલો કરતા મહિલાનું મોત થયું. જંગલમાંથી આવેલા કૂતરાના ટોળાએ મહિલા પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલાનું મોત નીપજ્યું. સુરતના લસકાણામાં તસ્કરોનો તરખાટ. મહાદેવ મોબાઈલ દુકાનમાં ત્રાટક્યા ચોર. 3 લાખના ફોન ચોરી પલાયન થયા. ભરૂચમાં ઝઘડિયા DGVCLની કચેરીમાં દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થયો છે. નોન ટેકનિકલ કર્મચારીઓની ખુલ્લેઆમ દારૂ મહેફિલ. એડવોકેટે ફરિયાદ માટે 30થી પણ વધુ કોલ કર્યા હતા. સુભાષ ડામોર, પ્રવીણ કટારા દારૂની મહેફિલ માણતા જોવા પડ્યા. વીજ કંપનીના કર્મચારીઓએ એડવોકેટ સાથે કર્યું ગેરવર્તન. નઝીમ શેખ નામના યુવકને પગે ગોળી લાગી. લૂંટારૂ અને નઝીમ વચ્ચે ઝપાઝપીમાં આરોપીએ નઝીમને ગોળી મારી. નઝીમને હોસ્પિટલમાં સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયો. જૂનાગઢમાં યુવક લૂંટેરી દુલ્હનના ષડયંત્રમાં ફસાયો. અમરાપુરનો યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. ઉત્તર પ્રદેશની યુવતી સાથે મૈત્રી કરારથી રહેતો હતો. અમરેલીમાં પૂના જોગસ્વાએ કરેલ દબાણો પર બુલડોઝર ફર્યું છે. 300 ચોરસ મીટર જમીન પર બુલડોઝર ફરી વળ્યું છે. પૂના જોગસ્વા સામે 6 જેટલા ગુના દાખલ. સુરતના વરાછામાં પરિણીતા સાથે જેઠે દુષ્કર્મ આચર્યની ફરિયાદ. પતિનો ભાંડો ફોડવા પરિણીતાને હોટલ બોલાવી જેઠે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું. બાદ છેલ્લા 4 વર્ષથી પરિણીતા પર દુષ્કર્મ આચરતો હોવાની પણ ફરિયાદ. અરવલ્લીના ભીલુડાબા વેપારીના પુત્રની હત્યા કરવામાં આવી. ધોલવણી 3 રસ્તા પાસે કારમાંથી મળ્યો મૃતદેહ. મૃતકના પિતાએ નિસર્ગ પટેલ સામે નોંધાવી ફરિયાદ. જૂનાગઢમાં પુત્રીના ભણતર માટે ઝઘડો થતા પિતાએ પત્નીની હત્યા કરી. ભવનાથ વિસ્તારમાં પતિએ પત્નીને લાતો મારી હત્યા કરી હતી. હત્યાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલ સીબીઆઈ પકડથી દૂર. મોન્ટુ પટેલની પત્ની સીબીઆઈમાં સાક્ષી બને તેવી પણ શક્યતા. પત્ની ખુશ્બુ પાસે 700 કરોડની સંપત્તિ હોવાની પણ ચર્ચા. મોન્ટુ પટેલ કેનેડા ભાગી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ચેરમેન મોન્ટુ પટેલના કૌભાંડના અનેક ખુલાસા. સમગ્ર કૌભાંડની સીબીઆઈ ફરી કરી રહી છે તપાસ.